નમસ્કાર મિત્રો, આપણે ગઈ વખતે એક ગોળીય સપાટી માટે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર, વક્રતા ત્રિજ્યા અને તેના વક્રીભવનાંક માટેનું સૂત્ર તારવેલું છે. મિત્રો, ખૂબ અગત્યનું સૂત્ર છે. આપણે બે ગુણની અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે, એટલે આપણે તૈયાર કરવો પડશે. અને મિત્રો, આ સૂત્રની મદદથી આજે આપણે લેન્સ મેકર ફોર્મ્યુલા તારવીએ છીએ. મિત્રો, આ ફોર્મ્યુલા એવી કે જેની મદદથી આપણે જે કઈ લેન્સો બનાવવાના છે એની કેન્દ્ર લંબાઈ જુદી જુદી કેવી રીતે મેળવી શકીએ, એની વક્રતા ત્રિજ્યામાં કેવા ફેરફારો કરી શકીએ, એના માધ્યમોમાં કેવી રીતે ફેરફાર કરી અને નવી નવી કેન્દ્ર લંબાઈ ધરાવતા લેન્સો રચી શકીએ. તો મિત્રો, આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ લેન્સ મેકર સમીકરણ, લેન્સ મેકર ફોર્મ્યુલા. તો મિત્રો, અહીંયા જે લેન્સોની વાત કરી છે એ લેન્સો પાતળા લેન્સોની વાત કરી છે. એટલે મિત્રો, ટૂંકમાં આ ચેપ્ટરની અંદર આવતા તમામ સમીકરણો એ પાતળા લેન્સો માટેના સમીકરણો છે. આ ખાસ ધ્યાન રાખજો. ચલો મિત્રો, માની લઈએ કે આપણી પાસે બહિર્ગોળ લેન્સ છે. આ જો માની લો કે બહિર્ગોળ લેન્સ છે. એનું નામ, આ વક્ર સપાટીનું નામ પાડું A C. હવે મિત્રો, એનું આ એક ઓપ્ટિકલ કેન્દ્ર હશે. ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થતી, જો કે બે વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી આની મુખ્ય અક્ષ હશે. હવે માની લઈએ કે અહીં આગળ એક વસ્તુ મૂકું, આપણું વસ્તુ મૂકી છે, પ્રકાશનું કિરણ આના ઉપર આપાત થાય છે, વક્રીભવન પામી એ પ્રકાશનું કિરણ અહીંયાથી બહાર નીકળે. બરાબર છે? હવે મિત્રો જો આ ઓપ્ટિકલ કેન્દ્ર છે, આમાંથી નીકળેલું પ્રકાશનું કિરણ એ તે સીધું ગતિ કરી અને અહીંયા પહોંચવાનું છે. એટલે આ લેન્સ દ્વારા રચાતું પ્રતિબિંબ અહીંયા રચાશે. આને હું આપણી ચોપડી મુજબ જ જોઉં છું. આનું B નામ પાડી નાખું છું અને આનું D નામ પાડી નાખું. એટલે તમને બંને વક્ર સપાટીઓ દેખાશે. A B C, A B C. આ બાજુ વક્રીભવનાંક માની લો કે n1 છે, આ બાજુ વક્રીભવનાંક n1 છે અને લેન્સનો વક્રીભવનાંક માની લો કે n2 છે. હવે મિત્રો, આનું સોલ્યુશન આપવા માટે મિત્રો વસ્તુ અહીંયા તમે મૂકી, બરાબર છે? વસ્તુ તમે અહીંયા મૂકી છે એટલે પહેલા A B C વક્ર સપાટી દ્વારા એનું પ્રતિબિંબ રચાશે. ખ્યાલ આવે છે? એટલે અહીંયાથી આનું અંતર જે છે એ અંતર આની વસ્તુ અંતર બનશે. એ જ પ્રમાણે અહીંયાથી આનું અંતર એનું પ્રતિબિંબ અંતર બનશે. આપણે અંતરો કેમ આપવાના છે? ઓપ્ટિકલ કેન્દ્રથી. પણ મિત્રો, બરોબર ધ્યાનથી સમજી લેજો, લેન્સ કેવો છે? પાતળો. એટલે B O D અંતર બિલકુલ ઓછું, લગભગ B બરાબર D તમે લઈ શકો એવું છે. એટલે આ ખાસ ધ્યાન રાખજો. બરાબર છે? તો મિત્રો, બહિર્ગોળ લેન્સ દ્વારા રચાતું પ્રતિબિંબ આપણને આઈ પર મળેલું છે. હવે મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે આ ફોર્મ્યુલા વાપરવા માટે આ એક ગોળીય સપાટીને લાગુ પડે. એટલે મિત્રો, પહેલા તો A B C સપાટી તમારે ધ્યાનમાં લેવી પડશે. તો મિત્રો, આ બંનેના ચિત્રો તમારે દોરવા પડશે. તો મિત્રો જોજો, હવે હું પહેલું ચિત્ર દોરું છું. આની માની લો કે આપણી A B C વક્ર સપાટી એમાંથી પસાર થતી આની આપણી મુખ્ય અક્ષ. આ વસ્તુ અહીંયા મૂકેલી છે, વસ્તુ આપણી O છે. બરાબર છે? હવે એમાંથી એક પ્રકાશનું કિરણ નીકળ્યું, આની પ્રકાશનું કિરણ આ પાછી. હવે મિત્રો, આ સપાટી પર ટકરાશે. બરાબર છે? એટલે એમાંથી હું લંબ દોરું છું. આ બિંદુ પાસે હું લંબ દોરું છું. માની લો કે આને કહી દઉં છું M.
એમ કહ્યું તો આની અંદરથી જ્યારે લંબ દોરવામાં આવે તો મિત્રો આ આપણો સી છે, કારણ કે સપાટી પર દોરેલો લંબ એ હંમેશા વક્રતા કેન્દ્ર તરફ જાય, એટલે આ લંબ દોરશો એટલે વક્રતા કેન્દ્ર તરફ જશે. આ થઈ ગયો આ ભાગ. હવે મિત્રો પ્રકાશનું કિરણ જે છે આનો વક્રી ભવનાંક તો n2 છે, એટલે આપણો આ n1 છે અને આનો વક્રી ભવનાંક n2 છે. મિત્રો બરોબર ધ્યાનથી સમજજો. હવે n1 વક્રી ભવનાંક એટલે પાતળા માધ્યમોથી પ્રકાશનું કિરણ ઘટ માધ્યમો દાખલ થાય એટલે લંબ તરફ પહોંચવું પડશે. હવે લંબ તરફ પહોંચવું પડશે એટલે આ પ્રકાશનું કિરણ ખરેખર આમ જતું, પણ એ પ્રકાશનું કિરણ અહીંયાથી વાંકું વળી અને માની લો કે અહીં ગાડી પ્રતિબિંબ રચતું આવી. મિત્રો આ વ્યવસ્થિત રીતે તમે સમજી લો. હવે અહીંયાથી આ રીત અંતર આ એની પહેલી વક્રતા ત્રિજ્યા થશે. બરોબર સમજો, આ વક્રતા ત્રિજ્યા થશે અને આ રીત અંતર જે છે એ એનું પ્રતિબિંબ અંતર છે. આ સપાટી માટે A B C સપાટી. ચલો મિત્રો ઓકે છે. તો મિત્રો આના માટે આ એક ગોળીય સપાટી છે તો મારે આ નિયમ લાગુ પાડી શકાય. તો મિત્રો આ ચિત્ર માટે મિત્રો અહીંયા લખું છું જો જરા, તો અહીંયા આ વક્રી ભવનાંક n1 છે તો માઈનસ n1 અપન વસ્તુ અંતર મીન્સ બીઓ થશે b વત્તા. ચલો મિત્રો હવે પ્રકાશનું કિરણ ક્યાં જાય છે તો કે ઘટ માધ્યમો n2 વક્રી ભવનાંક વાળા માધ્યમો જાય છે તો આગળ n અને ભાગ એનું પ્રતિબિંબ અંતર કેટલું છે તો કે bi1. તો આ bi1 આ તો એનું નિયમ છે n2 n1 અને ભાગ પહેલી વક્રતા ત્રિજ્યા મીન્સ r અથવા તો n લખું છું bc1. આપણી ચોપડી પ્રમાણે જવું છે. તમે ડાયરેક્ટ એ કિંમતો મૂકી શકો છો. હવે છે આને સમીકરણ નંબર મિત્રો હું 1 આપું. તો મિત્રો જો પહેલા ફાઇનલ મે આકૃતિ દોરેલી છે. હવે એક વક્ર સપાટીનું ચિત્ર દોરેલું છે. એના માટે મેં એક ગોળીય સપાટી માટેનો નિયમ લાગુ કર્યો. હવે મિત્રો હવે આ પ્રકાશનું કિરણ આ સપાટી પર ટકરાવવાનું, આ A B C સપાટી. તો મિત્રો એનું ચિત્ર દોરું છું. આ છે A, આ છે B અને આ છે C. હવે મિત્રો આ રીત આપણી મુખ્ય અક્ષ. આ મુખ્ય અક્ષ. હવે મિત્રો બરોબર ધ્યાનથી સમજી લેજો. આ વક્ર સપાટીનું જે પ્રતિબિંબ રચવાનું છે એ આ સપાટી માટે આભાસી વસ્તુ બનશે. મિત્રો આ ખાસ ધ્યાન રાખજો. આનું પ્રતિબિંબ તો પહેલા રચાઈ જશે જે તમને દેખાવાનું નથી. મિત્રો આ વસ્તુ સમજો. આ આપણને દેખાવાનું નથી, આપણને તો આ દેખાવાનું ફાઇનલ. બરાબર છે? તો મિત્રો આ A B C સપાટી માટે I1 બિંદુ પાસે જે આના દ્વારા પ્રતિબિંબ રચાયું છે એ આના માટે આભાસી વસ્તુ બનશે. એટલે આનો વક્રી ભવનાંક અહીંયા કેટલો હશે n2, અહીંયા વક્રી ભવનાંક કેટલો હશે n. ચલો મિત્રો ઓકે છે. જરા ધ્યાનથી ચિત્ર દોરવું છે આપણે. હવે અહીં ગઈ આ લખાય अब મિત્રો અહીંયા જે પ્રકાશનું કિરણ હશે એ પ્રકાશનું કિરણ અહીંયા કંઈક અથડાશે એટલે માની લઈએ કે એ પ્રકાશનું કિરણ અહીંયા અથડાશે. હવે મિત્રો એનો આપાત પણ લેવો પડે ને, એનો પણ આપાત પણ આપણે લેવો જ પડશે. એટલે એ પ્રકાશનું કિરણ જે છે મિત્રો ખાસ ધ્યાન રાખજો, એ પ્રકાશના કિરણનો એને લંબ દોરશો એટલે અહીંયાથી આ રસી તો આની લંબ દોરવો પડશે ને આપણે. એ પ્રકાશનું કિરણ અહીંયાથી આમ આવતું હશે. હવે એ પ્રકાશનું કિરણ
ઘટ માધ્યમોથી પાતળા માધ્યમો દાખલ થાય, ઘટ માધ્યમોથી એ પાતળા માધ્યમો દાખલ થાય છે એટલે એ પ્રકાશનું કિરણ લંબથી દૂરવાનું પડશે અને આમ ખરેખર આ પ્રકાશનું કિરણ આમ જતું હશે આઈ જે આપણને દેખાવાનું નથી. અહીંયા જે ફાઇનલ પ્રતિબિંબ રચન એ ફાઇનલ પ્રતિબિંબ અહીંયા મિત્રો ખાસ ખૂબ અગત્યનું. આને કેપિટલ N1 નામ પાડી નાખું છું, આને N2 નામ પાડી નાખું છું, આનો N2. તો મિત્રો ચિત્રને ખાસ જોજો. અહીંયાથી આ જો અંતર પેલી સપાટીની વક્રતા ત્રિજ્યા કીધી છે. તો મિત્રો હવે આના માટે તમારે અવયવ સમીકરણ લખવું પડે. તો મિત્રો હવે આ જો અંતર જે છે જોજો. હવે આના માટે જોજો મિત્રો અહીંયા લખું છું આ ચિત્ર પ્રકાશનું કિરણ હવે N2 મોથી N1 નો છે. હવે આ બાજુ આપણે જોવાની બરાબર છે એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો. હવે તો એના માટેનું સમીકરણ આપણી પાસે તૈયાર થશે. N2 જોજો N2 ભાગ્યા di1 આ એના માટે આભાસી વસ્તુ બની, આ સપાટી માટે આભાસી વસ્તુ આ બરાબર છે એટલે N2 ભાગ્યા di1 મૂક્યું, di1 માઈનસ બરાબર છે. ચલો મિત્રો હવે પ્લસ N1 ભાગ પ્રતિબિંબ ક્યો રચાશે અહીંયા I1 એટલે di આ અંતર છે di અને is equal to જો મિત્રો N2 N1 ભાગ એની વક્રતા ત્રિજ્યા DC2 કરીને DC2 આ C2 કરીને બીજું વક્રતા કરે. તો મિત્રો બે સમીકરણો આપણને વ્યવસ્થિત લખતા આવડી જવા જોઈએ. જો આ બે સમીકરણો તમારા સાચા હશે તો તમને લેન્સ મેકર ફોર્મ્યુલામાં કોઈ તકલીફ નહીં પડે. ચાલો મિત્રો ઓકે છે. ત્રણ ચિત્રો તમારે પરીક્ષામાં દોરવા પડશે મિત્રો. ચલો મિત્રો હવે હું સમીકરણ 1 અને 2 નો સરવાળો કરવા જઈ રહ્યો. સાથે સાથે જોઈએ bi1 આ bi1 અને જો di1 હવે મિત્રો મેં કીધું કે આ તો લેન્સ કેવો છે બિલકુલ પાતળો છે એટલે BO અને D આ અંતરો તો એક જ પોઈન્ટ ઉપર તમે લઈ શકો. એટલે હું લખું છું bi1 is approximately di1 છે સમીકરણ 1 વત્તા સમીકરણ 2 સમીકરણ 1 અને 2 નો સરવાળો કરું છું. મિત્રો તમે અહીંથી જોઈ લો N2 ભાગ્યા di1. હવે bi1 અને di1 ની કિંમત સરખી I_N2 છે I_N2 સરવાળો કરવા જઈશું તો આ બે વસ્તુઓ નીકળી જવાની છે. તો અહીંયા શું વધશે -N1/DO વત્તા N1/DI is equal to જોજો મિત્રો આ પેલી વાત તો N2 N1 કૌંસમાં લઈ લો અને અહીંયા 1/BC1 વત્તા 1/BC2 આવું આવશે. મિત્રો બરોબર ચેક કરજો. માત્ર બે સમીકરણો લખતે આપણને આવવા જોઈએ. ચલો મિત્રો હવે આગળ વધું છું. ધેર માઈનસ N1/BO. હવે BO આ BO એટલે વસ્તુ અંતર થયું તો આ વસ્તુ અંતર
એટલે પ્રતિબિંબ અંતર થયું ભાગ્યા v is equal to n2 minus n1 અને કૌંસની અંદર bc1 જો bc1 એટલે પહેલી વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા જેને હંમેશા ધન લેવાય પહેલી પ્રકાશનું કિરણ જે સપાટી ઉપર પહેલા આપાત થાય એની વક્રતા ત્રિજ્યા હંમેશા ધન લે એટલે અહીંયા આવશે 1/r ચલો dc2 આ dc2 બીજી સપાટીની વક્રતા ત્રિજ્યા માઈનસ લેવાનું માઈનસ 1/r ચલો મિત્રો ઓકે છે જરા ધ્યાનથી ફરીથી એક વખત જોઈ લો તમે आने मित्रों समीकरण नंबर आपी दઉં છું હું 3 अब मित्रों बहिर्गोल लेंस માટે બરોબર સમજો કે જો વસ્તુને તમે અનંત અંતરે મૂકેલી હોય તો એનું પ્રતિબિંબ હંમેશા આના મુખ્ય કેન્દ્ર પર રચાય આવું આપણે જાણીએ દાખલા તરીકે માની લઈએ કે આ બહિર્ગોળ લેન્સ આ એની મુખ્ય અક્ષ હવે વસ્તુને તમે અનંત અંતરે મૂકશો तो एमोથી નીકળતા પ્રકાશના કિરણો એ મુખ્ય અક્ષને સમાંતર હશે એટલે આવા મુખ્ય અક્ષને સમાંતર કિરણો બધા હવે એ વક્રીભવન પામી અને આ બિંદુઓ પાસે ભેગા થશે આ છે આપણું મુખ્ય કેન્દ્ર ઓકે મિત્રો તો અહીંયાથી આ અંતર છે એ કેન્દ્ર લંબાઈ જેટલું થાય તો મિત્રો જો u standing to infinity जो આપણે વસ્તુ અંતર અનંત અંતર કરી નાખીએ તો v standing to f સમીકરણ 3 માં મૂકતા મિત્રો બરોબર ધ્યાનથી સમજી લેજો આ સમીકરણ 3 નું હવે u standing to infinity મૂકી એટલે તેનું પદ તો 0 થઈ જશે અહીંયા આવશે n1 ભાગ્યા f बराबर है is equal to n2 minus n1 પેલા વ્યાજ કૌંસમાં 1/r1 minus 1/r2 चलो મિત્રો ઓકે છે તો આપણું ફાઇનલ સ્વરૂપ હવે આવી ગયું છે મિત્રો લેન્સ મેકર ફોર્મ્યુલાનું બરાબર ધ્યાનપૂર્વક સમજી લો કે 1 n1 ને પેલાના છેદમાં લઈએ તો 1/f is equal to n2 minus n1 ભાગ્યા n1 અને બીજા કૌંસમાં 1/r1 minus 1/r હજુ આગળ જવું તો 1/f is equal to n2 ભાગ્યા n1 minus 1 કૌંસની બહાર 1/r1 minus 1/r મિત્રો આ સમીકરણને કહેવામાં આવે છે लेंस मेकर फॉर्मूला आ बरोबर मित्रों समझी लो હવે જો n2 કોણ છે તો લેન્સ નો વક્રીભવન n1 કોણ છે તો તમે આ જે પાતળું માધ્યમ લીધેલું છે એનો વક્રીભવન એટલે અહીંયા આ સમીકરણ જે છે એની અંદર n2 is greater than n1 મિત્રો બરોબર ધ્યાનથી સમજી લો આ વાત કે જો માધ્યમનો વક્રીભવનાંક જેની અંદર તમે વસ્તુ મૂકી છે એનું પ્રતિબિંબ એ માધ્યમમાં રચાય છે એનો વક્રીભવનાંક જો લેન્સના દ્રવ્યના વક્રીભવનાંક કરતા મોટો હોય મિત્રો બરોબર સમજી લેજો હું શું કહું છું કે જેવો તમે વસ્તુ મૂકી છે જેવો તમારું પ્રતિબિંબ રચાય છે એનો વક્રીભવનાંક જો આ લેન્સના દ્રવ્યના વક્રીભવનાંક કરતા મોટો હોય તો મિત્રો એ વખતે આપણો બહિર્ગોળ લેન્સ ભલે તમે મૂકેલો હોય છતાં એની કેરેક્ટરિસ્ટિક એની લાક્ષણિકતા અંતર્ગોળ લેન્સની માફક વર્તે મિત્રો આ બરોબર સમજી જવાની વાત છે કે આ સૂત્રની અંદર n2 is greater than n1 છે
પણ માની લઈએ કે કાલે કોઈ એમસીક્યુ એવો પ્રશ્ન પૂછવામાં આવે કે લેન્સના દ્રવ્ય કરતા એની આજુબાજુનું જે માધ્યમ છે એનો વક્રીભવનાંક એના કરતા ઊંચો હોય, તો મિત્રો એ વખતે આપણને જે બહિર્ગોળ લેન્સ આપેલો હશે તો છતાં રિઝલ્ટ કોના જેવા મળશે? અંતર્ગોળ લેન્સ. અને અંતર્ગોળ લેન્સ આપેલા હશે, લેન્સ આપેલો હશે તો આપણને રિઝલ્ટ કોના પ્રમાણે મળશે? બહિર્ગોળ લેન્સ. હું એક ઉદાહરણ, દાખલા તરીકે માની લઈએ કે આપણી પાસે પાણી ભરેલું પાત્ર છે. માની લઈએ કે આપણી પાસે પાણી ભરેલું આ પાત્ર, પાણી ભરેલું પાત્ર, એની અંદર એક હવાનો પરપોટો. મિત્રો માની લઈએ કે આની અંદર એક હવાનો પરપોટો હું આ રીતના, આની અંદર શું છે? હવા, જેનો વક્રીભવનાંક n બરાબર 1 છે. બરાબર છે. હવે મિત્રો એની આજુબાજુનું જે માધ્યમ છે એ તો પાણી છે કે કોઈ બીજું પ્રવાહી છે, તો એનો વક્રીભવનાંક n 4/3, n 1.33 છે. તો મિત્રો શું થશે? આ આમ લાગે છે તમને બહિર્ગોળ લેન્સ જેવું, પણ આની જે કેરેક્ટરિસ્ટિક છે એ કેરેક્ટરિસ્ટિક એની અંતર્ગોળ લેન્સની માફક છે. કેવી રીતે? તો પ્રકાશનું કિરણ જ્યારે આના ઉપર આપાત થતું હશે ત્યારે પ્રકાશનું કિરણ આમ જતું, ખ્યાલ આવે છે? આના ઉપર પ્રકાશનું કિરણ આપાત થશે તો એ રહ્યું આમ જતું હશે, ડાયવર્ટ થઈ જશે. એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો, ફરી બોલું છું કે લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક આ માધ્યમ કરતા ઊંચો હશે તો આ સમીકરણ સાચું. સમીકરણ તો સાચું જ છે, બરાબર. આ બંને માટે આપણે આ નિયમ તો લાગુ પાડી શકીએ, પણ એ વખતે જો આ માધ્યમનો લેન્સની આજુબાજુના માધ્યમનો વક્રીભવનાંક લેન્સના દ્રવ્યના વક્રીભવનાંક કરતા ઊંચો હોય તો એની લાક્ષણિકતા આખી બદલાઈ જશે. બહિર્ગોળ લેન્સ હશે તો અંતર્ગોળ લેન્સની માફક વર્તવા માંડશે, અંતર્ગોળ લેન્સ હશે તો બહિર્ગોળ લેન્સની માફક વર્તવા માંડશે. મિત્રો આવા એમસીક્યુ અનેક વખત પરીક્ષાઓમાં પૂછી ચૂકેલા છે, એમાંનો એક એમસીક્યુ આ. ચલો મિત્રો ઓકે છે. તો મિત્રો સમીકરણ ઉતારજો જરા અને એને સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો ખૂબ અગત્યનો ટોપિક છે મિત્રો, લેન્સ મેકર ફોર્મ્યુલા. તો મિત્રો લેન્સ મેકર ફોર્મ્યુલા હવે આપણા પાસે તૈયાર થઈ ચૂકી છે, તો એની એક બે એપ્લિકેશનો જોઈએ. 1/f is equal to n2/n1 minus 1 કૌંસની બહાર 1/r1 minus 1/r. ચલો મિત્રો ઓકે. તો મિત્રો તમે પણ ઉતારજો અને આપણે એની એક બે એપ્લિકેશનો જોવી છે. એ પહેલા બીજી એક વાત કહું મિત્રો, લેન્સ દ્વારા રચાતું પ્રતિબિંબ, લેન્સ માટે આપણે શરૂઆતમાં લખી ચૂક્યા છીએ 1/f is equal to 1/v minus 1/2. આ લેન્સ મેકર ફોર્મ્યુલાની મદદથી આપણને આ સંબંધ મળે. વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો આનો સંબંધ છે. કોઈ પણ લેન્સની સામે તમે વસ્તુને ગમે તે અંતરે મૂકશો તો એના દ્વારા રચાતું પ્રતિબિંબ તમને આ સમીકરણ અનુસાર. એટલે કદાચ પરીક્ષાની અંદર એવું પણ પૂછી શકાય કે બહિર્ગોળ લેન્સ આપેલો છે, એની મુખ્ય અક્ષ ઉપર 2r ઉપર કે c થી દૂર, c અને f ની વચ્ચે, f અને o ની વચ્ચે વસ્તુને મૂકતા તેનું પ્રતિબિંબ ક્યાં રચાય, એ પ્રતિબિંબનો પ્રકાર કેવો, કેવું મળે. માત્ર બે ગુણની અંદર આવા પ્રશ્નો પૂછી શકાય છે. એટલે હું તમને એ બતાડું છું પહેલા, પણ એ પહેલા જરા લેન્સ મેકર ફોર્મ્યુલાની બે એપ્લિકેશનો તમને બતાવું. ચલો મિત્રો એક રકમ છે મારી પાસે
જો એક બહિર્ગોળ લેન્સની ગોળીય સપાટીઓની ત્રિજ્યા 10 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર હોય અને તેની કેન્દ્ર લંબાઈ 12 સેન્ટીમીટર હોય તો લેન્સના દ્રવ્યનો વક્રી ભવાનાંક કેટલો હશે? તો મિત્રો જો એક બહિર્ગોળ લેન્સ એની ગોળીય સપાટીની ત્રિજ્યા 10 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર આપી દીધી એટલે r1 હું પહેલી ગોળીય સપાટી માટે એની વક્રતા ત્રિજ્યા ધન ગણીશ, બીજી વક્ર સપાટી મને આપેલી છે r2 -15 લઈ લઈશ. ખ્યાલ આવી ગયો મિત્રો? ક્યાં પ્રકાશની કિરણ આપા થાય છે એવી મને રકમો સ્પષ્ટતા નથી, તો મેં પહેલી સપાટી માટે ધન લઈ લીધી, બીજી સપાટી માટે મેં ઋણ લીધું. એની કેન્દ્ર લંબાઈ આપેલી છે f મને 12 સેન્ટીમીટર આપેલી છે. તો મને પ્રશ્ન પૂછે દ્રવ્યનો વક્રી ભવાનાંક કેટલો હશે? લેન્સના દ્રવ્યનો વક્રી ભવાનાંક m2 બરાબર question. તો મિત્રો હવે આવું કંઈક આપેલું હોય તો તમારે પૂછી જવાનું કે લેન્સના દ્રવ્યની બહારનું માધ્યમ આવા તો n1 1 આ તો મિત્રો લેન્સ વેક્ટર ફોર્મ્યુલા તૈયાર છે 1/f n2 ભાગ્યા n1 - 1 કૌંસની બહાર 1/r1 - 1/r. તો બંનેની કિંમતો મૂકી દો. ચલો ત્યાં આપેલો છે 1/12 n2 ની કિંમત મારે શોધવી છે. n1 તો મારી પાસે 1 છે માઈનસ કૌંસની બહાર 1/r1 એટલે 10 થશે અને આ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે 1/15. મિત્રો 1/12 n2 - 1 અહીંયા આવશે આ 10 × 15 કરી નાખું અહીં ગાડી 15 + 10 એટલે 25 થઈ જશે. ચલો ઓકે છે. તો મિત્રો જો n2 - n1 એને સૂત્ર કરતા બનાવો તો e = 10 × 15 અને ભાગ 25 × 12 આવું નીકળે. તો 5 એ 3 5 એ 5 5 એ 2 અને r 6 3 × 6 આનો જવાબ 1/3 આવશે. તો n2 ની કિંમત કેટલી થશે? n2 = 1/2 + 1 e = 3/2. મિત્રો બિલકુલ સરળ ક્વેશ્ચન. મિત્રો બરોબર સમજી લો. n2 એ ઊંચો વક્રી ભવાનાંક છે, n1 એ નીચો વક્રી ભવાનાંક. મોટા ભાગે તમને પ્રશ્નો આવાના પૂછે તો મિત્રો n1 ની કિંમત 1 થાય તો મિત્રો આ સમીકરણ કેટલાક પાઠ્યપુસ્તકો આવા પણ લખશે 1/f = n - 1 કૌંસમાં 1/r1 - 1/r2 આવગે લખશે. પણ આવા હોય તો એટલે મિત્રો એના કરતા બેટર છે કે આપણે આ સૂત્ર વ્યવસ્થિત રીતે તૈયાર કરીએ. ચલો એક બીજો પ્રશ્ન આપું છું. જો ખૂબ અગત્યનો પ્રશ્ન. એક બહિર્ગોળ લેન્સની હવાનો કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે. એક બહિર્ગોળ લેન્સની આવો બહિર્ગોળ લેન્સ છે એમાં હવાનો કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે. તો પાણીમાં કેન્દ્ર લંબાઈ કેટલી? તો પાણીનો કેન્દ્ર લંબાઈ કેટલી? પાણીનો વક્રી ભવાનાંક 1.33 છે અને લેન્સના દ્રવ્યનો વક્રી ભવાનાંક 1.5 છે. જો મિત્રો ખૂબ અગત્યનો પ્રશ્ન. ફરી રિપીટ કરું છું મિત્રો. મને એમ કહે છે એક બહિર્ગોળ લેન્સની હવાનો કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે. એટલે હવાનો કેન્દ્ર લંબાઈ એને હું ક્યાંક a for અને એ આપી છે મને 20 સેન્ટીમીટર. બરાબર. તો હવામાં હવે મિત્રો છેલ્લી લીટીમાં મને લખ્યું છે લેન્સના દ્રવ્યનો વક્રી ભવાનાંક 1.5 છે. એટલે આ કિસ્સામાં n2 = 1.5 થશે.
અને n1 હવાનો લેન્સ મૂકેલો છે એટલે 1 થશે. તો મિત્રો લેન્સ મેકર ફોર્મ્યુલા વાપરું તો 1/Fa જો n2 એટલે 1.5 ભાગ્યા માઈનસ કૌંસની બહાર 1/r1 માઈનસ 1/r. મને વક્રતા ત્રિજ્યાઓની વાત કરવામાં આવી નથી એટલે મેં એમનું કેમ કીધું. હા મિત્રો 1/Fa ચલો આ તો 1.5 જ રહેવાના એમાંથી 1 ગયો એટલે 0.5 વધશે 0.5 એટલે 1/2 થશે. અહીંયા આવશે 1/r1 માઈનસ 1/r. ચલો મિત્રો Fa ની કિંમત મને આપેલી છે તો 1/20 અથવા તો આયુ મૂકી રાખો જો સરળ પડશે. આને સમીકરણ નંબર 1 બરાબર છે. હવે મિત્રો જો હવે હું પ્રવાહી હવે આ લેન્સને કોણ મૂકી દીધો છે કોઈ પ્રવાહી એટલે લેન્સનો વક્રી ભવનાંક તો એમનો એમ રહેવાનો પેલા પ્રવાહીનો વક્રી ભવનાંક જોઈતો તો મિત્રો જો હવે હું પ્રવાહીમાં મૂકું છું તો 1/F મને શું તે પાણીમાં મૂક્યો છે ને એટલે F જો મિત્રો હવે ખાસ કાળજી રાખજો n2/n n2 એટલે ઊંચો વક્રી ભવનાંક થયો ઊંચો વક્રી ભવનાંક એટલે આપણો n2 એટલે 1.5 છે અને ભાગ મને પ્રવાહીનો વક્રી ભવનાંક આપેલો છે 1.33 આ 1.33 માઈનસ કૌંસમાં 1/r1 માઈનસ 1/r. તો જો 1/F ચલો મિત્રો આનું હું સાદુરૂપ આપીશ એટલે મારી પાસે 1.5 માંથી ઓછા 1.33 0.17 આ 0.17 અને ભાગ 1.33 કૌંસમાં 1/r1 માઈનસ 1/r. આને સમીકરણ નંબર મિત્રો આપી દઉં છું. હવે જો સમીકરણ 1 ને હું સમીકરણ 2 વડે ભાગું સમીકરણ 1 ભાગ્યા સમીકરણ 2 કરું તો આ 1/F ભાગ્યા 1/F એટલે આને વ્યસ્ત થઈ જશે એટલે E implies that Fw ભાગ્યા F ઇઝ હવે આનો ભાગાકાર કરી તો આ બે પદો તો બી જવાના તો અહીંયા 1/3 આ લો સમીકરણ 1 નો 1/3 હવે આના વડે ભાગી એટલે અહીંયા આવશે 0.17 અને પેલું પદ જશે ઉપર 1.33. ચલો મિત્રો ઓકે છે. તો મિત્રો ધ્યાનથી Fw ભાગ્યા Fa ની કિંમત હવે મૂકો આ છે is equal to 1.33 ભાગ આઈ ગઈ 0.17 તો મિત્રો Fw is equal to 20 ગુણ્યા 1.33 અને ભાગ 0.34 તો Fw is equal ચાલીએ છે કેલ્ક્યુલેટર 20 ગુણ્યા 1.33 અને ભાગ 0.34 78.24 સેન્ટીમીટર. બિલકુલ જવાબ સાચો છે મિત્રો આપણો. પણ મિત્રો એક આ પ્રશ્નમાં એક વસ્તુ ખાસ રાખવા જેવી છે. હવે જો આપણે બહિર્ગો લેન્સ આપેલો હોય તો એની F જે છે એ હંમેશા ધન બરાબર છે. તો જો બહિર્ગો લેન્સની કેન્દ્ર લંબાઈ મને ધન આપેલી છે બરાબર. હવે એ લેન્સને મેં પ્રવાહીમાં મૂક્યો છતાં પણ એની કેન્દ્ર લંબાઈ તો ધન જ નથી. એનો અર્થ શું થયો કે હજી એની વર્તણૂક જે છે એ વર્તણૂક કોના જેવી છે બહિર્ગો લેન્સ જેવી છે.
કેમ આવું થયું જરા સમજો. હવે માની લઈએ કે આ પહેલા આ એક પાત્ર હતું, આ પાત્ર. હવે એની અંદર મેં બહિર્ગોળ લેન્સ મૂક્યો તો તમારો બહિર્ગોળ લેન્સ છે, આનો વક્રી ગુણાંક કેટલો 1.5 છે. આ બાજુ તો અવાજ, અહીંયા અવાજ, આનો વક્રી ગુણાંક 1 છે. એટલે આના કરતા આનો વક્રી ગુણાંક નાનો છે, એટલે બહિર્ગોળ લેન્સ તરીકે એ વર્તશે. હવે શું કર્યું, આ લેન્સને મેં પાણીમાં નાખ્યું. પાણીનો વક્રી ગુણાંક કેટલો આપ્યો છે 1.33. હજી દ્રવ્યનો વક્રી ગુણાંક માધ્યમના વક્રી ગુણાંક કરતા મોટો છે. તો મિત્રો જો જવાબ પ્લસ હતો. તો એની વર્તણૂક હજી કોના જેવી હશે, બહિર્ગોળ લેન્સ છે. પણ મિત્રો ખાસ ધ્યાન દોરું છું કે આવા પ્રશ્નોની અંદર જો આ માધ્યમનો વક્રી ગુણાંક એટલે લેન્સની બહારનું જે વાતાવરણ છે એનો વક્રી ગુણાંક આના કરતા ઊંચો હશે તો આના જવાબો ઋણ આવશે. અને ઋણ કોણ આવે તો અંતર્ગોળ લેન્સ. અંતર્ગોળ લેન્સ એની યાદ આપણે કેવી લઈએ છીએ માઈનસ. મિત્રો આ સહેજ કાળજી રાખજો, બાકી બિલકુલ સરળ પ્રશ્નો છે. ચલો મિત્રો, તો આપણે થોડા આગળ વધીએ છીએ. ખૂબ અગત્યના પ્રશ્નો છે મિત્રો. ચલો મિત્રો, પરીક્ષામાં આપણે આ બધું ભણીએ છીએ, પણ પરીક્ષાની અંદર માની લો કે એટલો સામાન્ય પ્રશ્ન પૂછવાનો કે બહિર્ગોળ લેન્સની સામે કોઈ વસ્તુ મૂકવામાં આવે તો એના દ્વારા રચાતું પ્રતિબિંબ મેળવો, એનો પ્રકાર જણાવો. માની લઈએ કે મને બહિર્ગોળ લેન્સ પાતળા બહિર્ગોળ લેન્સ છે, આ એનું ઓપ્ટિકલ કેન્દ્ર, આ એના વક્રતા કેન્દ્રમાંથી બે વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી મુખ્ય અક્ષ. બરાબર છે. માની લઈએ કે આ એનું પહેલું અને આ એનું કેન્દ્ર બીજું. આ છે મુખ્ય કેન્દ્ર F1 અને આ મુખ્ય કેન્દ્ર છે માની લો કે F2. બરાબર છે. એ જ પ્રમાણે ROC1 અને ROC. બરાબર છે. હવે માની લો કે તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછવામાં આવે કે બહિર્ગોળ લેન્સની સામે કોઈ વસ્તુને 2f થી દૂર મૂકતા તેનું પ્રતિબિંબ મેળવો, તેનો પ્રકાર જણાવો. હા મિત્રો, આપણે થોડી ઘણી ખબર છે કે વસ્તુને 2f થી દૂર મૂકીશું તેનું પ્રતિબિંબ તો રચાશે c અને f ની વચ્ચે. આ થોડી આપણે ખબર જ હોવી જોઈએ. નહીં તો મિત્રો ચિત્ર નહીં દોરી શકો તમે. હવે વસ્તુને હું c થી દૂર મૂકું તો માની લઈએ કે વસ્તુને મેં આ વસ્તુ, બરાબર છે. તો મિત્રો એની અંદરથી નીકળતું પ્રકાશનું એક સમાંતર કિરણ આના ઉપર અથડાશે, મુખ્ય અક્ષને સમાંતર કિરણ એ અહીંયા અથડાશે. બરાબર છે. હવે આપણને મિત્રો ખબર જ છે કે જે સમાંતર કિરણ આવવાનું છે એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય, એટલે અહીંયાથી આ પ્રકાશનું કિરણ હું મુખ્ય કેન્દ્રમાંથી લઈશ. બરાબર. હવે મિત્રો આપણને ખબર જ છે કે આનું પ્રતિબિંબ તો રચવાનું છે c અને f ની વચ્ચે. એટલે મિત્રો આ ખાસ કાળજી રાખવાની. એટલે શું કરવાનું, હવે આ ઓપ્ટિકલ કેન્દ્ર છે, આની અંદરથી ટોચમાંથી એક પ્રકાશનું કિરણ કાઢવાનું. હવે આનું તો વક્રીભવન થવાનું નથી, એ તો સીધે સીધું બહાર નીકળી જવાનું છે. એટલે મિત્રો ખાસ કાળજી રાખવાની. એ પ્રકાશનું કિરણ જે છે એ પ્રકાશનું કિરણ બરાબર છે અહીંયાથી, તો અહીંયા એની ટોચ રચાશે, અહીંયા એની ટોચ પડશે. ચાલો અહીંયા રચાશે એવું. મિત્રો જો મારા ચિત્રની અંદર પણ વસ્તુ અને પ્રતિબિંબનું કદ લગભગ એક સરખું દેખાય, ના દેખાવું જોઈએ. એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે તમારી કિરણો જે છે એ ફૂટપટ્ટીની મદદથી દોરવાના. બરાબર છે. એટલે હજી અહીંયાથી હું પ્રકાશના કિરણને વ્યવસ્થિત કરી નાખું છું.
એ અહીંયા આવશે બરાબર હજી ત્રીજું કિરણ પણ તમે લેશો હવે જે પ્રકાશનું કિરણ ટોચમાંથી નીકળ્યું અને મુખ્ય કેન્દ્રમાંથી પસાર મુખ્ય કેન્દ્રમાંથી એ પ્રકાશનું કિરણ અહીંયાથી સીધું પસાર થાય એટલે સમાન મુખ્ય અક્ષ સમાંતર થઈ જાય એટલે આની ઉપર જે આપાત થયેલું પ્રકાશનું કિરણ છે એ પ્રકાશનું કિરણ અહીંયાથી સીધું સમાંતર જશે એટલે આ ત્રણ કિરણો તમે જ્યારે દોરશો ત્યારે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આ એક ચિત્ર દોરવાનું આપ્યું હશે તમને પ્રતિબિંબ ક્યાં રચાય છે તો કે C અને F ની વચ્ચે હવે વસ્તુ આ બાજુ છે પ્રતિબિંબ આ બાજુ છે તો પ્રતિબિંબ કેવું કહેવાય સાચું વાસ્તવિક અને સાચું વાસ્તવિક હંમેશા કેવું હોય ઉલટું જ હોય અને વસ્તુને તમે ક્યાં મૂકીએ C થી દૂર મૂકીએ તો પ્રતિબિંબ કેવું રચાશે વસ્તુ કરતા નાનું તો મિત્રો આવી ચિત્રોની પણ એક પ્રેક્ટિસ રાખજો તમે કે જેથી પરીક્ષાની અંદર કદાચ આપણને પૂછે તો આપણે એને દોરી શકીએ તો વસ્તુને આપણે ક્યાં મૂકીએ C થી દૂર મૂકીએ ચલો દોરી ગયા તમે મિત્રો વ્યવસ્થિત કાળજીથી દોરજો વસ્તુ C થી દૂર બરાબર એક બીજું ચિત્ર દોરીએ મિત્રો જો બહિર્ગોળ લેન્સ માટે વસ્તુ F અને O ની વચ્ચે હોય ત્યાં કદાચ આવો પ્રશ્ન પૂછે વસ્તુને ક્યાં મૂકી હવે ઓપ્ટિકલ કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રની વચ્ચે તો મિત્રો જોયું આ છે આપણો બહિર્ગોળ લેન્સ આ ઓપ્ટિકલ કેન્દ્ર આ મુખ્ય અક્ષ બરાબર છે આ ઓપ્ટિકલ કેન્દ્રનો O આ માની લો કે આપણો F છે આ વસ્તુને તમે અહીંયા મૂકો છો વસ્તુને તમે F અને O ની વચ્ચે મૂકો વસ્તુને F અને O ની વચ્ચે મૂકશો એટલે પ્રકાશનું કિરણ અહીંયાથી આમ તો બરોબર ધ્યાનથી આ વાતોને સમજવા જેવી છે કે પ્રકાશનું કિરણ જે છે અહીંયાથી આમ હવે મિત્રો F અને O ની વચ્ચે વસ્તુ મૂકશો તેનું પ્રતિબિંબ જે છે મિત્રો બરોબર ધ્યાનથી મિત્રો તેનું પ્રતિબિંબ જે છે એ પ્રતિબિંબ અહીંયા રચાવાનું તો મિત્રો જો F અને O ની વચ્ચે વસ્તુ તમે મૂકેલી હશે તેનું પ્રતિબિંબ આભાસી ચત્તુ વસ્તુ કરતા મોટું મળે આભાસી ચત્તુ વસ્તુ કરતા મોટું મળે ચલો મિત્રો મને માની લો કે અંતર્ગોળ લેન્સ આ અંતર્ગોળ લેન્સ આ એનું ઓપ્ટિકલ કેન્દ્ર ગમે તેવો વસ્તુ મૂકો વસ્તુ તમે ગમે તેવો મૂકો કાયમ માટે રચાતું પ્રતિબિંબ આભાસી ચત્તુ વસ્તુ કરતા અત્યંત નાનું બરાબર છે માની લઈએ કે હું અહીંયા વસ્તુ મૂકું અહીંયા વસ્તુ મેં મૂકી તો પ્રકાશનું કિરણ અહીંયાથી આમ અથડાય એટલે અહીંયાથી આ પ્રકાશનું કિરણ ગયું અહીંયાથી એ સીધું ડાયવર્ટ થઈ જશે આમ જતું રહેશે આ પ્રકાશ ટોચમાંથી
જે આની અંદરથી પ્રકાશનું કિરણ જવાનું છે એ તો સીધે સીધું બહાર નીકળશે. એટલે મિત્રો જો આ જે પ્રકાશનું કિરણ ગયું છે ને એને અહીંયા પાછળ લોબું કરીએ, એટલે અહીંયા જોજો મિત્રો, અહીંયા એનું પ્રતિબિંબ રચાશે અહીંયા. તો આભાસી ચત્તુ વસ્તુ કરતા નાનું. મિત્રો આ ચિત્રો તમને બે ગુણની અંદર પૂછી શકે કે પ્રતિબિંબ મેળવો, તેનો પ્રકાર જણાવો. મિત્રો ખૂબ અગત્યની મેટર લાગે છે. ચિત્રો દોરજો. चलो मित्र દોરી રહ્યા છો. चलो एक बीजो प्रश्न सोल्व कराओ છો જરા. એક પાતળા કાચના લેન્સ માટે વક્રતા ત્રિજ્યા 20 સેન્ટીમીટર હોય તો તેની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર. લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક 1.5 અને તેને અવાહો રાખેલો છે. મિત્રો જો પાતળા કાચના લેન્સ માટે વક્રતા ત્રિજ્યા 20 સેન્ટીમીટર આપી દીધી, તો વક્રતા ત્રિજ્યા R1 is equal to 20 સેન્ટીમીટર, તો R2 is equal to -20 સેન્ટીમીટર. મિત્રો આપણને જે લેન્સો આપવામાં આવે એ મોટા ભાગના જેની વક્રતા ત્રિજ્યાઓ એક સમાન જ છે એવું માની લેવાય. જો નહીં હોય તો એ રકમો ક્યાં છે ને, એટલે એવો પ્રશ્ન નથી. કેન્દ્ર લંબાઈ શોધવી છે, f is equal to question. હવે મને લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક આપેલો n2 is equal to 1.5, n1 બરાબર કિંમતો મૂકી દઈએ. 1/f is equal to n2 ભાગ્યા n1 -1 1/r1 -1/r. તો 1/f is equal to n2 1.5, આ તો છેદમાં 1 આવશે, 1/20 minus plus 1/20. તો 1/f is equal to આ 1/2 અહીંયા 2/20 કેન્સલ. f is equal to 20 સેન્ટીમીટર. બહિર્ગો લેન્સ છે એ બનાવું છું. તો મિત્રો આવા તો ઘણા બધા પ્રશ્નો છે અંદર, અને આવતા લેક્ચરની અંદર મિત્રો ખૂબ અગત્યની મેટરો આપણે સોલ્વ કરવાની છે. છતાં એક મિત્રો એક બીજો સારો પ્રશ્ન મને દેખાય છે, વક્રીભવનની દેખાય છે. તમે ઉતાર પાડ્યા છો મિત્રો. જો 1.5 વક્રીભવનાંક ધરાવતા કાચના ચોસલામાં રહે હવાના પરપોટાની ઊંડાઈ એક બાજુથી જોતા 5 સેન્ટીમીટર દેખાય અને બીજી બાજુથી જોતા 2 સેન્ટીમીટર દેખાય. તો ચોસલાની જાડાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર હશે. મિત્રો જો મને એક કાચનો સ્લેબ આપેલો છે, કાચનો સ્લેબ જેનો વક્રીભવનાંક 1.5 છે. કાચનો એક સ્લેબ છે. હવે એની અંદર છે ને એક એરનો બબલ છે, પરપોટો. હવે હું ઉપરથી જોઉં છું તો મને 5 સેન્ટીમીટર ઊંડો દેખાય, અને આ બાજુથી જોઉં છું તો મને 2 સેન્ટીમીટર ઊંડો દેખાય. તો મને પ્રશ્ન પૂછે આ કાચના સ્લેબની જાડાઈ કેટલી હશે? તો મિત્રો જો હવે આવો પ્રશ્ન છે
तो ऊपरથી જોતા HI is equal to 5 સેન્ટીમીટર. HI is equal to 5 સેન્ટીમીટર. મને એનું ક્યાં દેખાણું 5 સેન્ટીમીટર. તો HI ભાગ્યા HO is equal to n પાતળું ભાગ્યા n ઘન. तो HI बराबर 5 भाग्या HO is equal to 1 by 1.5. तो HO ने सूत्र करता बनाओ HO is equal to 1.5 गुणिया 5 15.75 7.5 सेंटीमीटर. મિત્રો શું થયું કે તમે ઉપરથી જોતા હશો તમને 5 સેન્ટીમીટર અંતરે પરપોટો દેખાય પણ ખરેખર કેટલી હશે 7.5 સેન્ટીમીટર. बराबर. હવે નીચેથી જોતા તો તમને HI કેટલો દેખાણો HI ડેશ is equal to 2 સેન્ટીમીટર. HI ડેશ તમને 2 સેન્ટીમીટર. તો ફરીથી સૂત્ર મળ્યું HI ડેશ ભાગ્યા HO આને HO ડેશ is equal to n પાતળું ભાગ્યા n ઘન. તો HI ડેશ 2 અને HO ડેશ is equal to 8 by 1.5. Therefore, HO dash is equal to 3 સેન્ટીમીટર. નીચેથી જોતા મને 2 સેન્ટીમીટર અંતરે દેખાય. એટલે મિત્રો શું થશે ખબર છે? માની લો કે આ કાચનો ગ્લાસ છે. તો આ માની લો કે આ પરપોટો છે. તો અહીંથી ખરેખર એ 7.5 સેન્ટીમીટર અંતરે છે ઉપર. અને નીચે જોવા જઈએ તો અહીંયાથી સોરી અહીંયાથી જોવા જઈએ તો એ 3 સેન્ટીમીટર ઊંડો છે. આ ખરેખર જાય વસ્તુ અહીંયા હશે પણ આપણે ઉપરથી જોઈએ એટલે આપણને કેટલે દેખાય છે 5 સેન્ટીમીટર ઊંચો આવશે ને. અને એ જ પ્રમાણે આ 3 સેન્ટીમીટર રહે અહીંથી જોઈએ તો મને દેખાશે કે 2 સેન્ટીમીટર. તો કાચના સ્લેબની જાડાઈ કેટલી થઈ તો કાચના 7.5 plus 3 is equal to 10.5 સેન્ટીમીટર. કાચના સ્લેબની જાડાઈ 10.5 સેન્ટીમીટર હશે. તો મિત્રો ખૂબ અગત્યનો ક્વેશ્ચન. આવતી વખતે મિત્રો ખૂબ સારા પ્રશ્નો છે આ ચેપ્ટરની અંદર.